ભારત માતા કી જય। તો મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવીને ઊભા છીએ કે જો પશુપાલનનું પણ સારી એવી સગવડ કરેલી છે અને પશુપાલનની સાથે સાથે ખેતીવાડી પણ સારી રીતે કરે છે। તો એમના પાસે આજે નવી ખેતીવાડીની માહિતી લઈએ અને એના માટે આપણે મળીએ એવા એક પ્રગતિશીલ ખેડૂત તેમજ પશુપાલક જે બંને સાથે કરી રહ્યા છે એવા મિત્રને। તો ચાલો મિત્રો મળીએ આપણે આજે પ્રગતિશીલ ખેડૂતને અને આ રાજગરા વિશેની માહિતી એમના જોડેથી મેળવીએ। તો ભાઈ, તમારું નામ શું? મારું નામ રમેશજી હરીજી। અને તમારો આખો પરિચય આપો। રમેશજી હરીજી, હું વાયડ ખેતી કરું છું। પહેલા લસકો વાવું છું, એને પછી આ રાજગરો આવરીત વાવું છું। પાડીમાં કોઈ પાલક વાવીએ છીએ, કોઈ ડુંગળી વાવીએ છીએ, આ રીતનું કરીએ છીએ। હા, તો મિત્રો, આ રમેશભાઈ અલગ અલગ પ્રકારની ખેતી આની સાથે કરતા હોય છે। લસકો પણ વાવે છે, લસકાની પાડીએ એમને કહ્યું કે પાલક, ડુંગળી, રાજગરો, મૂળા આવી પણ અલગ અલગ ખેતી કરતા હોય છે। અને આ જે તમે રાજગરો વાવો છો એની સાથે સાથે આ લસકો પણ વાવેલો છે, તો શું તમે પશુપાલન પણ કરો છો? હા, આ પશુપાલકમાં જાય પછી એ વાય ને એની પાડીએ લસકા પછી રાજગરો હોય। હા, પછી બીજું જે વાવવું એ પાડીએ વાવી શકાય। હા, તો આ લસકામાં જે તમે રાજગરો વાવ્યો, તો રાજગરામાં તમારે આમાં શું કાળજી રાખવી પડે છે? એમાં મચ્છીની રાખવી પડે, ઈયળોની રાખવી પડે, દવાનો છંટકાવ કરવો પડે। હા, તો જે દવાનો છંટકાવ કરો તમે, તો એ દવાનો છંટકાવ કર્યા પછી લસકો વાઢી શકાય કે અમુક દિવસનો ગાળો પાડવો પડે? ગાળો પાડવો પડે, 20 થી 25 દિવસ પછી વઢાય। એવું છે એમ? હા, તો મિત્રો એમનું કહેવું એમ છે કે અમે જ્યારે લસકાનું વાવેતર કરીએ અને લસકો વાવ્યા પછી એની અંદર રાજગરાનું વાવેતર કર્યું હોય તો રાજગરાની અંદર કે મચ્છીનો કે એવો કંઈ પ્રોબ્લેમ હોય તો દવાનો છંટકાવ કરીએ ત્યારે એ લસકો વાટતા નથી। કારણ કે જો એ લસકો વાઢવામાં આવે તો એની અંદર દવાનું પ્રમાણ હોવાથી થોડા દિવસ માટે લસકો એ પોઈઝન થવાની શક્યતા રહે છે, જેથી કરીને પશુઓને એ ચારો નાખી શકાય નહીં। તમે જે રાજગરો વાવો પાડીએ તો તમે એના અંદરથી જે રસકો વાઢવાનો ટાઈમ થાય તો એ વખત તમને તકલીફ પડે છે ખરી કોઈ? ના, એમાં કોઈ તકલીફ પડે નહીં। પાડીએ ઉભો રહ્યો, અમુકમાં આવી જાય લસકા ભેગો વઢાઈ જાય તો કોઈનો વધો આવે નહીં, એ દોનવાર ખાઈ શકે। એટલે આ રાજગરો છે એ તમે લસકાની અંદર વાવી દો છો ભેગો કે અલગ અલગ પાડીએ વાવેતર કરો છો? અલગ અલગ પાડીએ, પણ અંદર લસકો થાય ને રાજગરો થાય। આ તો લસકાની અંદર કોઈ દોણા આવી ગયા હોય તો લસકાની અંદર ઉગે લસકાના વાઢમાં વઢી જાય અને એ વાઢેલો પછી ફરીવાર પોગરે, જે રાજગરો છે પોગરે? રાજગરો ના ફેર પોગરે, લસકો પોગરે। એવું છે એમ? આ તો ખેડૂત મિત્રો એમનું કહેવું એમ છે કે જ્યારે લસકાનું વાવેતર કરવામાં આવે ત્યારે અંદર દાણા પાડીએ નાખતા હોય છે, પણ ક્યારેક દાણો આનો એકદમ ઝીણો હોવાથી લસકાની અંદર પણ દાણો આવી જાય અને લસકાની અંદર આવવાથી લસકામાં પણ ઉગી જાય, પણ એ લસકાની અંદર પહેલો વાટ જ્યારે વાટતા હોય છે ત્યારે ઘણો ખરો વચ્ચેનો જે અંદર દાણા હોય એ વઢાઈ જતા હોય છે અને એના સિવાયના પાળી ઉપર રહી જતા હોય છે। તો આજે તમે જોઈ શકો છો કે લસકાની બંને હારમાં આજે પાળી ઉપર સારા એવા પ્રમાણમાં રાજગરાનું વાવેતર દેખાય છે। તો આ રાજગરાની માહિતી તમને એમના જોડેથી મેળવીએ કે ભાઈ આ રાજગરો આપણે જ્યારે પાકે તો એને લેવા માટેની પ્રોસેસ કઈ રીતે કરો છો તમે? લેવા માટેમાં તો થોડું હોય તો મોજા ઉપર બુગડી શકાય, વધારે હોય તો એ પણ ટ્રેક્ટરના થ્રેસરથી પણ લઈ શકાય છે। હા, તો ખેડૂત મિત્રો એમનું કહેવું એમ છે કે જ્યારે જો વધુ પડતા રાજગરાનું વાવેતર કરેલું હોય તો આ ઓપનર એટલે કે થ્રેસરની અંદર પણ કાઢી શકાય છે। જ્યારે થોડા પ્રમાણમાં હોય તો એને વાઢી અને ખાટલા ઉપર કે બીજી રીતે કૂટીને સાદરાની અંદર એ રીતે પણ રાજગરાનું લઈ શકાય છે। તો આ જે રાજગરાનું આટલું સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો છે, તો આ રાજગરાની અંદર તમે ખાતરમાં કે એવું કંઈ નાખો છો ખરા? આ રાજગરાની અંદર સોણિયું ખાતર અમારે પશુપાલક નજીકમાં જ છે, સોણિયા ખાતરથી હાર્યું વધારે પેલું થાય છે, ખાતર મૂતર। હા,
એનો આખો ચારો બનાવેલો છે અહીં. હા હા એવું હોય તો ચલો મિત્રો એ કરો. હા તો ગૌમૂત્રને આ સોણિયાથી આવી લઈએ છીએ. તો ખેડૂત મિત્રો એમનું કહેવું એમ છે કે આની અંદર સારા એવા પ્રમાણમાં ગાયનું સાણ અને મૂતર કે જેમને એક ક્યારો બનાવેલો છે, પોતે પશુપાલનનું પણ સાથે સાથે કરે છે, તો એ પશુપાલનના લીધે એમને અહીંયા મૂતર અને ગાય સાણ જે દવાની વ્યવસ્થા છે એમાંથી ડોલ ભરી અને એ પાણીની સાથે આપી દેતા હોય છે કે જેથી કરીને વધારે પ્રમાણમાં જો આપવામાં આવે તો લસકો બળી જતો હોય છે. એટલે એ એક ક્યારાની અંદર એક ડોલ આજુબાજુ નાખી અને લસકાની માવજત કરતા હોય છે અને આ રાજગરાની પણ માવજત કરે છે. મારે પોતે પશુપાલનનું છે, 20-25 જાનવર છે. એટલે જાનવરનું થઈ જાય, ઘરનું સોણ પણ થઈ જાય ને આ પણ થઈ જાય, એનું અમે ઘરના ખેતરમાં છંટકાવ કરો. હા તો ખેડૂત મિત્રો, આ ખેતીની સાથે સાથે પશુપાલનનું પણ સારું એવું કામ કરી રહ્યા છે. તો એમનું પશુપાલન વિશેની માહિતી પણ લઈ લઈએ અને પશુ પણ એમનો જોઈ લઈએ કે કયો કયો પશુ એ રાખે છે. હા તો પશુપાલનમાં તમે કયા પશુ રાખો છો? ગાયો રાખો છો, ભેંસો રાખો છો કે શું રાખો છો? અમે પશુપાલનમાં અમે ભેંસો રાખો છો. અમારે ભેંસોમાં બહુ સારું રહે છે, દૂધ મળે અથવા એનું ફેટ પણ મળે, એનું જે ખાતર મળે એ બધું એનો વ્યાપાર થઈ શકે છે. હા તો એમના પશુપાલન વિશેની પણ માહિતી મેળવીએ અને પશુપાલનમાં એ કઈ રીતે પશુપાલન કરે છે એની પણ માહિતી મેળવીએ. હા તો રમેશભાઈ, અમને એ જણાવશો કે અત્યારે તમારી જોડે ઓલરેડી કેટલા પશુ છે? અમારી જોડે હાલમાં 22 પશુ મોટો, એમાં 19 દોવા દેશી, 2 જાનવર વિવાહ બાકી. હા તો એમના જોડે 22 ભેંસો છે, એમાં 19 ભેંસોનું હાલમાં દોવાનું ચાલુ છે અને બાકી બાખડી ભેંસો છે. અને એ ભેંસોની કઈ રીતે લોકો કરે છે માવજત એ પણ જોઈએ. તો આ ભેંસો, હા તો જાનવર તો બહુ સરસ છે એમનો. તમે આ ભેંસોની જગ્યાએ ગાયો કેમ નથી રાખતા? એના પાછળનું કંઈ કારણ? ગાયો અમે એટલા માટે નહીં રાખતા, ભેંસોનું દૂધ હોય તો સોસાયટીમાં અમારે ઘેર ઘેર જાય. ગાયનું દૂધ હોય એ ડેરીમાં જ જાય, અને ડેરીમાં દૂધ વધારે હોય પણ ફેટ ઓછો આવે, એના કારણથી અમે ભેંસો રાખીએ. આર્યું ડાયરેક્ટ સોસાયટીમાં ઘેર ઘેર દૂધ જાય. તો રમેશભાઈનું કહેવું એવું છે કે ગાયોનું જો અહીંયા રાખવામાં આવે તો ગાયોનું દૂધ અમારા બજારમાં અમે વેચી શકતા નથી, કારણ કે બે ભેગું થઈ જાય એટલા માટે. અને ગાયો મારે ડેરીમાં દૂધ ભરાવવું પડે, અને ડેરીમાં એનો એટલો ફેટ પણ આવતો નહીં હોતો કે જેથી કરીને અમને પોસાય. એટલા માટે અમે ભેંસો રાખીએ છીએ અને ભેંસોનું દૂધ અમે સોસાયટીમાં આપી શકીએ છીએ. અને આ જે ભેંસોની સાચવણી કરવા માટે આની પાછળ કેટલા માણસો રોકાયેલા છો? આટલી ભેંસોની અંદર અમારી પાસે 25 ભેંસો છે, 22 થી 25. એની અંદર અમે 2 જણા કામ કરીએ છીએ. 2 જણાથી આર્યું ચલણ ચાલી જાય. તો આ હતી અમારી ખેતીની સાથે સાથે પશુપાલનની માહિતી અને ખેતીની પણ માહિતી, એમને રાજગરો કઈ રીતે ઉછેરશે એની માહિતી. તો આ માહિતી તમને કેવી લાગી એ અમને જણાવતા રહેજો, કોમેન્ટ કરજો. અને આ માહિતી જો સારી લાગી હોય તો લાઈક કરી અને શેર કરજો, જેથી કરીને અમને પણ બીજા વિડીયો ઉતારવામાં થોડું પ્રોત્સાહન મળી રહે.